લોકકથા મુજબ રાણક દેવીનો જન્મ કચ્છના મજેવડી ગામમાં એક કુંભારના ઘરે થયો હતો. કેટલીક કથાઓ મુજબ તેઓ હળમતિયા ગામના હતા. રાણક દેવી અત્યંત રૂપવાન અને તેજસ્વી હતા. જ્યારે તેમના જન્મ સમયે જ્યોતિષીઓએ તેમની કુંડળી જોઈ ત્યારે ભવિષ્યવાણી કરી કે આ કન્યા જેની સાથે પરણશે તેનું રાજ્ય જશે અને તેનું પતન થશે. આ સાંભળીને ભયભીત થયેલા માતા પિતાએ બાળકીને એક પેટીમાં મૂકી નદીમાં વહાવી દીધી. આ પેટી હળમતિયાના એક કુંભારને મળી, જેમણે રાણક દેવીને પોતાની દીકરીની જેમ ઉછેરી મોટી કરી. એ સમયે ગુજરાતમાં પાટણની ગાદી પર સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. સિદ્ધરાજને જ્યારે રાણક દેવીના અપ્રતિમ સૌંદર્યની જાણ થઈ ત્યારે તેમણે તેમની સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું. પરંતુ જૂનાગઢના રાજા રાખેંગારને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે રાણક દેવી સાથે લગ્ન કરી લીધા અને તેમને જૂનાગઢ લઈ આવ્યા. આ ઘટનાથી સિદ્ધરાજ જયસિંહ ક્રોધિત થયા. એક તો રાણક દેવી સાથેના લગ્ન અને બીજું જૂનાગઢનો મજબૂત કિલ. આ બંને બાબતો પાટણ અને જૂનાગઢ વચ્ચેના ભીષણ યુદ્ધનું કારણ બની. સિદ્ધરાજ જયસિંહ પોતાની વિશાળ સેના સાથે જૂનાગઢ પહોંચ્યા અને ઉપરકોટના કિલ્લાને ઘેરો ઘાલ્યો. જૂનાગઢનો કિલ્લો એટલો મજબૂત હતો અને અંદર અનાજ પાણીની એટલી સુવિધા હતી કે સિદ્ધરાજની સેના 12 વર્ષ સુધી કિલ્લાની બહાર ઊભી રહી, પણ કિલ્લો જીતી શકી નહીં. કહેવાય છે કે અંતે વિશ્વાસઘાત થયો. રાખેંગારના સગા ભાણેજો દેસળ અને વિસળ એ રાજ્યની લાલચમાં આવીને કિલ્લાનો ગુપ્ત દરવાજો ખોલી નાખ્યો. મધરાતે પાટણની સેના કિલ્લામાં ઘૂસી ગઈ. રાખેંગાર વીરતાપૂર્વક લડ્યા પણ અંતે શહીદ થયા. રાખેંગારના મૃત્યુ પછી સિદ્ધરાજ રાણક દેવીને બંદી બનાવી પાટણ તરફ લઈ જવા લાગ્યા. જ્યારે રાણક દેવીએ પાછળ વળીને જોયું ત્યારે ગિરનાર પર્વત અડીખમ ઊભો હતો. ત્યારે તેમણે દુઃખ અને ક્રોધમાં ગિરનારને ઉદ્દેશીને જે દુહો કહ્યો તે આજે પણ લોકજીભે વસેલો છે. ગોજારા ગિરનાર વડામણ વેરીને કીધેલું, મરતા રાખેંગાર તું કેમ ન ફાટ્યો કડાકા દઈ. અર્થાત, હે નગુણા ગિરનાર, મારો પતિ રાખેંગાર મર્યો ત્યારે તને શરમ ન આવી? તું કેમ ફાટી ન પડ્યો? કહેવાય છે કે રાણક દેવીના આ શાપથી ગિરનાર ફાટવા લાગ્યો અને પથ્થરો પડવા માંડ્યા. ત્યારે રાણક દેવીએ દયા ખાઈને કહ્યું, માં, પડ મારા આધાર, અને ગિરનાર સ્થિર થઈ ગયો. આજે પણ ગિરનાર પર એવી ભીતો અને પથ્થરો જોવા મળે છે જે અધ્ધર હોય તેવું લાગે. સિદ્ધરાજ જયસિંહ રાણક દેવીને પાટણ લઈ જવા માંગતા હતા, પણ રાણક દેવી પોતાના પતિ પાછળ સતી થવા મક્કમ હતા. અંતે વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે રાણક દેવીએ ચિતા ખડકી. સિદ્ધરાજે તેમને રોકવા પ્રયત્ન કર્યો, પણ રાણક દેવીએ અગ્નિ પ્રગટાવી પોતાનું બલિદાન આપ્યું. આજે પણ વઢવાણમાં ભોગાવો નદીના કિનારે રાણક દેવીનું મંદિર ઊભું છે, જે તેમના સતીત્વ અને પવિત્રતાની સાક્ષી પૂરે છે. બોધપાઠ. રાણક દેવી અને રાખેંગારની આ વાર્તા આપણને શીખવે છે કે વીરતા. રાખેંગાર માતૃભૂમિ કાજે 12 વર્ષ લડ્યા. વફાદારી. સત્તાની લાલચમાં દેસળ ભીસળ જેવા વિશ્વાસઘાતીઓનો અંત હંમેશા ખરાબ હોય છે. ટેક. રાણક દેવીએ વૈભવના મોહમાં પડવાને બદલે સતીત્વ અને મર્યાદાને પ્રાધાન્ય આપ્યું.